હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ થોડું વધીએ. ગયા લેક્ચર સુધીમાં તમે લોકો શું જોઈ ગયા? ક્રમાંક સહસંબંધ કેવી રીતે શોધાય? રિપીટ થતું હોય તો શું કરવું અને રિપીટ ન થતું હોય તો શું કરવું? બરાબર, આપણે તો સીધું એક જ સૂત્ર વાપરીએ 1 - 6 સિગ્મા ટી સ્ક્વેર પ્લસ CF ભાગ્યા n સ્ક્વેર માઈનસ CF હોય તો લગાવો, નહીં તો ના લગાવો. રિપીટ થાય તો CF હોય, નહીં તો ના હોય. આવું સિમ્પલ શીખ્યા. હવે દાખલા થોડા જુદા ટાઈપના જે એક્ઝામમાં પૂછાઈ પણ ચૂક્યા છે, જુદા બી છે. એવા બે દાખલા છે. પહેલો દાખલો સ્વાધ્યાય વિભાગ F, દાખલા નંબર 12, જે જુલાઈ 19 માં પૂછાયો. દાખલામાં છે શું સમજીએ. દાખલામાં 10 વ્યક્તિઓની આરોગ્ય આંક અને અપેક્ષિત આયુષ્યની માહિતી લીધી. આરોગ્ય આંકને x કહી દો, અપેક્ષિત આયુષ્યને y કહી દો. ત્યાં લખેલું છે 10 વ્યક્તિઓના આરોગ્ય આંક અને અપેક્ષિત આયુષ્ય y પરથી બધા ક્રમોના જે ક્રમ આપે એને આપણે ક્રમ આપે એ લોકો બધા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો 43.5 છે. હવે આને સમજીએ શું કહેવા માંગે છે. સાહેબ, બધા ક્રમોના તફાવત, ક્રમોના તફાવત, ક્રમ એટલે તો સાહેબ ક્રમ એટલે rx અને ry થાય. x ને ક્રમ આપ્યો, y ને ક્રમ આપ્યો. ક્રમોના તફાવત, તફાવત એટલે બાદબાકી rx - ry. ક્રમોના તફાવત ના વર્ગો, એનો વર્ગ અને એનો સરવાળો. તફાવતના વર્ગોનો સરવાળો, તફાવત એટલે rx - ry, તફાવત એનો વર્ગ એનો સરવાળો એટલે કે સિગ્મા. તો આ તફાવત એટલે d કહેવાય, d સ્ક્વેર સિગ્મા. તો સિગ્મા d સ્ક્વેર મને આપેલું છે એવું કહેવાય. તો સિગ્મા d સ્ક્વેર કેટલું છે? 42.5. તો મારી જોડે સિગ્મા d સ્ક્વેર ની કિંમત 42.5 છે. આટલી મને ખબર પડી. આ વાંચી. પછી એવું કીધું છે કે આરોગ્ય આંક 70 એ 3 વખત આવે. હવે આરોગ્ય આંક એટલે x, આ x ની કિંમત 3 વખત આવે. આ 70 જે છે એ 3 વખત આવે. બીજું લખ્યું છે અપેક્ષિત આયુષ્ય 45 2 વખત આવે. y ની કિંમત છે 45 જે 2 વખત આવે. હવે ખાસ તમને બધાને ખબર છે કે જે આંક, જે અવલોકન વધારે વખત આવતું હોય એના પરથી મને m ખબર પડે. 70 3 વાર આવ્યો તો m બરાબર 3, અને 45 2 વાર આવ્યો તો m બરાબર 2. એટલે આના ઉપરથી મારે શોધવાનું m નો ઘન માઈનસ m ભાગ્યા 12. હવે સમજીએ. m નો ઘન એટલે આ 3 નો ઘન 3 × 9 = 27 માઈનસ m એટલે 3 નો ઘન માઈનસ 3 ભાગ્યા 12. તો 3 નો ઘન 27, 27 માઈનસ 3 એટલે કે 24, 24 ભાગ્યા 12 એટલે કે 2. એ રીતે 2 નો ઘન 2 × 4 = 8, 8 માંથી 2 જાય 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. અને આનો સરવાળો એટલે 0.5 જેને કહેવાય CF. તો CF 2.5 મને CF મળી ગયો, સિગ્મા d સ્ક્વેર મળી ગયો. એની કિંમત આ સૂત્રમાં મૂકી દીધી. 1 6 સિગ્મા d સ્ક્વેર 43.5 CF 2.5 ભાગ્યા n. 10 કારણ કે 10 વ્યક્તિઓની વાત કરી હતી. 10 તો વર્ગ એટલે 100 - 1 100 - 1 કરો એટલે 99 99 × 10 900 લેવું. ઉપર 6 43.5 + 2.5 એટલે 45. 6 × 45 270 ભાગ્યા 90. 270 ભાગ્યા 90 એટલે 0.27. 1 માંથી 0.27 એટલે 0.73. આ જવાબ મળી ગયો. આ કામ એકદમ સહેલું છે, તમને આવડે. મહત્વનું જે હતું એ મેં તમને કરાવી દીધું કે આના પરથી આ સમજવું જરૂરી હતું. આ જુદું પણ હતું અને પૂછાયેલું પણ હતું એટલે કરાવે. એવી જ રીતે બીજો પ્રશ્ન, ઉદાહરણ 25, જે માર્ચ 20 માં અને માર્ચ 22 માં 2 વાર પૂછાઈ ગયો. ભાઈ 2 વખત પૂછાયું તો શું હતું? 10 વિદ્યાર્થીઓના રમત ગમત અને સામાન્ય જ્ઞાન પ્રવૃત્તિમાં રેન્ક આપવામાં આવે અને ક્રમાંક સહસંબંધ 0.2 મળે. એ મને ખબર પડી ગઈ r ની કિંમત 0.2 મળે. અને ખબર પડી r બરાબર 0.2 મળે. પાછળથી માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના ગુણ ધર્મોના ક્રમાંકોના તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયો.
હવે શું કહે છે સમજો, ક્રમાંકોનો તફાવત, ક્રમ આના જેવું, ક્રમાંકોનો તફાવત, વર્ગ નહીં, ક્રમાંકોનો તફાવત, ક્રમાંકોનો તફાવત બેને બદલે 3 લેવાય છે. એનો મતલબ શું છે, સાચો 2 હતો, તફાવત એટલે ડી, સાચો 2 હતો, લેવાઈ ગયો છે 3. તો બાજુમાં હું લખી નાખું કે ભાઈ આ સાચો છે અને ભૂલ થઈ ગઈ છે 3 લેવાનો. જો તફાવત ખોટો લેવાયો હોય તો તફાવતનો જે વર્ગ હશે એ પણ ખોટો લેવાયો હોય, ડી સ્ક્વેર, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આજે ખોટો લેવાયો એનો વર્ગ બી ખોટો લેવાયો હોય, સિમ્પલ છે. તો જો આ તફાવતોનો વર્ગ પણ ખોટો હોય તો જે આ 0.2 જવાબ છે એ પણ ખોટો હોય, કારણ કે સિગ્મા ડી સ્ક્વેર ખોટો છે. હવે કે જે સાચો શોધો, સાચા હાથની કિંમત શોધો. તો પહેલા ખોટો સિગ્મા ડી સ્ક્વેર તો ખબર પડે છે ને, સુધારવાનું છે. એ સૂત્ર મૂકીએ, r બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ cf ભાગ્યા n સ્ક્વેર માઈનસ આવું છે. આની અંદર r ની કિંમત છે મારી જોડે 0.2, 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર નથી ખબર, અને cf માટે કોઈ માહિતી નથી, કોઈ રિપીટ થાય યાર હજુ એવું કશું નથી થતું. માની લો cf n 10 છે, 10 નો વર્ગ માઈનસ 1, 0.2 માંથી 1 બાદ એટલે માઈનસ 0.8, માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર. 100 માંથી 1 જાય એટલે 99 ગુણ્યા 10 990. બસ હવે મળી જશે, માઈનસ માઈનસ કેન્સલ, 990 સામે જવાનું, 0.8 ગુણ્યા 990 ભાગ્યા 6 એટલે આપણને મળે સિગ્મા ડી સ્ક્વેર. જે મળી સિગ્મા ડી સ્ક્વેર 132 આવશે. તો સિગ્મા ડી સ્ક્વેર 132 મળી, જે ખોટો છે, લાલ કલર વાળો ખોટો છે. કેમ? કારણ કે આની અંદર આ જે ડી નો વર્ગ છે 9 એ આની અંદર ખોટો છે. તો શું કરીએ ભાઈ, આ જે ખોટી રકમ છે 9 એ કાઢી નાખો, અને આ સાચી રકમ છે 4 એ પ્લસ કરો. તો ખોટી માઈનસ સાચી પ્લસ કરો તો જવાબ આવશે 127. આ સાચો સિગ્મા ડી સ્ક્વેર મળી. બસ આની તો મહેનત કરવાની, બાકી બધું છે. સાચો સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો. આ સૂત્રની અંદર સિગ્મા ડી સ્ક્વેર આપણે મૂકી તો 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર 127 સાચો, cf છે નહીં 0, 10 10 નો વર્ગ માઈનસ 1. સોલ્વ કરો, જવાબ આવશે 0.23. આ સાચો r મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે. આજે શું કરાવડાવ્યું? પૂછાયેલા દાખલા કયા? ક્રમાંક સહસંબંધ. બસ મજા લો. નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલાની ચર્ચા કરીશું.